રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના ઘણા ભાગો પાણી થઈ ગયા છે। સુરત શહેરમાં ફરી એકવાર પાણી ફરી વળ્યા છે। તો આ વખતે ઉધનામાં પાણી ભરાયા છે। વલસાડ અને નવસારીમાં પણ વરસાદથી અનેક માહોલો પાણીથી તરબોળ થયા છે। તો તાપીના વ્યારામાં આજે સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો છે। મહેસાણાનું ખેરાલુ જળબંબાકાર થઈ ગયું છે। આજે રાજ્યના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદની આગાહી હજુ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અલગ અલગ જિલ્લા અને વિસ્તારોના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો ત્યાર પછી પાણી ભરાવો અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। તો નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં વધી છે પાણીની આવક। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। કાવેરી નદીનું જળસ્તર વધતા બિલીમોરા પર સંકટ। બિલીમોરાના વઘરેજ ઓવરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। લોકોના અવરજવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે કારણ કે જે રીતે ઉપરવાસમાં અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કાવેરી નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। કાવેરી નદીમાં જળસ્તરમાં વધારો થતા બ્રિજ બંધ કરાયો છે। બિલીમોરા શહેરના માથે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે અને આ નવસારીની જીવાદોરી સમાન કાવેરી નદી જે છે તે પણ ભયજનક સપાટી ઉપર વહી રહી છે। તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે મુખ્ય 4 નદીઓમાં પૂર આવ્યું છે। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે। ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે। પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી છે। એક તરફ પ્રવાસીઓ આ આહલાદક નજારાને જોવા માટે ઉમટી પડ્યા છે। અનેક ધોધ જે છે તે જીવંત થયા છે। સક્રિય થતા આહલાદક નજારો જે છે તે જોવા મળી રહ્યો છે। સાપુતારામાં સતત અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારો જે છે તે જળમગ્ન થયા છે। તો બીજી તરફ સાપુતારાનું સૌંદર્ય છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। તો મહેસાણામાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। મનપાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો છે। રાંધનપુર રોડનું ગોપીનાળું પાણીમાં ગરકાવ થયું છે। વેપારી અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે અવરજવર માટે આ રસ્તો બંધ થઈ ગયો છે। અનેક વાહન ચાલકો પરેશાન છે। વાહનો રસ્તામાં બંધ પડી રહ્યા છે। અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જે રીતે અવિરત વરસાદ વરસ્યો ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જાહેર રસ્તા હોય, બજારો હોય, તળાવ બન્યા છે જેના કારણે રાહદારી, સ્થાનિકો અને વેપારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। મહેસાણામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી જે વરસાદ જે છે થોડોક જ વરસાદ ખાબક્યો છે અને તેને લઈને મહેસાણામાં ગોપીનાળું કવાય અને મહેસાણાના જે નીચાણવાળા વિસ્તારો છે જે કહી શકાય રાધનપુર રોકડીથી ગોપીનાળાનો વિસ્તાર છે, ભમરિયું નાડ્યું છે, કલેક્ટર જે બંગલો આવેલો છે તે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે અત્યારે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસના જે જવાનો જે છે તે અત્યારે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે, લોકોને રોકી રહ્યા છે। એક નાળું તો ભરી ગયું છે પરંતુ બીજું નાળું જે છે તે પણ ભરાવાની શરૂઆત થઈ જતા અત્યારે જે 2 વ્હીલર જે છે તેમને બંધ કરવામાં આવી રહ્યા છે। 4 વ્હીલર જે છે તે અત્યારે જે પાણીમાં જઈ શકે તેવી સ્થિતિ છે। ટ્રાફિકના જવાનો જે છે તે અત્યારે હાલમાં ખડે પગે કામ કરી રહ્યા છે કારણ કે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને કારણ કે પાણી જે છે અત્યારે હાલમાં જે દ્રશ્યો આપણે બતાવી દઈએ કે મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ખાડે ગયો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં આપણને જોવા મળી રહ્યા છે। આ નાળું છે તેની અંદર એક બસ ઉતરે તો આખી બસ એની અંદર ગરકાવ થઈ જાય તેટલું પાણી એ જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા બનવા છતાં પણ મહેસાણાને રંગોરંગાન કરીને લાખો રૂપિયાનું અજાણ કરવામાં આવ્યું છે પરંતુ જે મુખ્ય સમસ્યા છે વરસાદી માહોલની, વરસાદી વાતાવરણમાં જે ભૂગર્ભ ગટરો જે છે તેને ક્લીન કરવી અને તેનું કામ કરવું તે નથી કરવામાં આવ્યું અને તેને લઈને સ્થાનિક પ્રજા વર્ષોથી હેરાન થઈ રહી છે। પ્રજા માટે તો મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા પરંતુ સ્થિતિ જેથી તે જ છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।
તો મહેસાણાના વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ. સરદારપુર ગામમાં ભરાયા છે વરસાદી પાણી. કુદેડાથી સપ્તેશ્વર જવાના રસ્તે પાણી ભરાઈ ગયા છે. કુદેડા રામપુર ગામમાં પણ ધોધમાર વરસાદ. હસનાપુર અને કોટ જયપુર સહિતના ગામે વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ નદી નાળા છલકાયા છે. અનેક કોઝવે ધોવાઈ જતા રસ્તાઓ બંધ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં અવિરત જે રીતે વરસાદ વરસ્યો છે, ઘણા એવા વિસ્તાર છે જળમગ્ન થયા છે. વાહન ચાલકો પરેશાન છે. તો બીજી તરફ સ્થાનિક બજારો જે છે સાથે જ નદીઓ છે તે પણ છલકાઈ છે. મહેસાણાના ખેરાલુમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તા પર ભરાયા વરસાદી પાણી. દેસાઈવાડા પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ડભાળ, ડાવોલ અને ડાલીસણામાં પણ વરસાદ વરસ્યો છે. ચાણસોલ, ગઢામણ અને અંબાવાડમાં પણ વરસાદ વરસ્યો છે. આંબાવાડમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અનેક રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો. તો બીજી તરફ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. અવિરત ખેરાલુ શહેરમાં અવિરત વરસાદ વરસ્યો. બપોર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે હાલ નોંધાઈ ચૂક્યો છે. ગઈકાલ સાંજથી જ અત્યાર સુધીમાં 3 થી પણ વધુ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. અનેક એવા વિસ્તારો જ્યાં જોઈ શકાય છે ગોઠણ સમા સુધી પાણી ફરી વળ્યા છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાની ભોગવવા મજબૂર બન્યા. ખેરાલુ શહેરની અંદર ગઈકાલ સાંજથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આપણે દ્રશ્યો પણ બતાવીશું કે જે વરસાદનો માહોલ જે છે, જે અત્યારે આપણે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે દેસાઈવાડાથી હાઈવે તરફનું જે માર્ગ છે ત્યાં પહોંચ્યા છે. ત્યાં પણ હજુ પણ 1-8 ફૂટ જેટલા પાણી હાલમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેથી અહીંયાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે રોડ છે તે સામાન્ય વરસાદ હોય કે ભારે વરસાદ હોય તરત જ આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે અને 1-2 દિવસ સુધી આ રોડ ઉપર પાણી ભરાયેલા રહે છે. આમ જો આ રોડ ઉપર જલ્દી પાણી ઓસરતા નથી, તેને લઈને સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. તો વાત કરીએ સુરત જિલ્લાની, તો સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સચિન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીનો આ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. સવારથી સુરતમાં પડી રહેલો છે અવિરત વરસાદ, જેના કારણે અત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે જ્યાં અનેક લોકો રોજગારી માટે આવતા હોય છે, પરંતુ વાહન ચાલકો, વેપારીઓ અને ધંધા રોજગારવાળા હાલ પરેશાન થઈ રહ્યા છે. કારણ કે સુરતમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો, સુરતમાં દર વર્ષે આ જ પ્રકારની જો કે પરિસ્થિતિ સર્જાતી હોય છે. પ્રિમોન્સૂનના વાયદા જે છે તે મનપા દ્વારા કરવામાં આવે છે, પરંતુ સાવ પાણીમાં ધોવાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકો, વેપારીઓ, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેને કારણે સુરતના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે શહેરના ઉધના દરવાજાથી લઈને નવસારી હાઈવે ઉપર જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી આવેલી છે, જીઆઈડીસી વિસ્તાર છે, ત્યાં પણ આખો રોડને જે છે પાણીમાં ગરકાવ થવા જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે રોડ જે છે તે આખો ને આખો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વાલો આવ્યો છે. વાહન ચાલકો જે છે તે પોતાની વિઝિબિલિટી પણ ઓછી થઈ છે, કે જેથી લાઇટ ચાલુ કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે. ઘૂંટણ સમાના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો, જેથી આ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. એસએમસીનો એક પણ કર્મચારી જોવા નથી મળ્યો. અગાઉ પણ ઉધના દરવાજાથી બસ ડેપો પાસે પણ જ્યારે કેમિકલયુક્ત પાણી ભરાયું હતું, ત્યાં પણ પાણીના નિકાલ માટે એસએમસીનો એક પણ કર્મચારી ઉપસ્થિત ન હતો. ત્યારે અહીં પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે અહીં પણ એ જ પ્રકારની હાલ સ્થિતિ જોવાઈ રહી છે. હાલ જ્યારે પાણી ભરાવાની સમસ્યા જ્યારે સર્જાય છે, ત્યારે પાણીનો નિકાલ હજી થઈ નથી રહ્યો અને પાણી ધીરે ધીરે વધી રહ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.